તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનો આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને દરેક પશુપાલક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે, હર કોઈ પશુપાલકોના આવા પ્રશ્નો છે તે આપણને જોવા મળતી હોય છે। તેમની ગાય હોય અથવા ભેંસ હોય એને મિત્રો ગરમીમાં લાવવા માંગતા હોય છે, એટલે કે મિત્રો તે હીટમાં પણ લાવવા માંગતા હોય છે। તમારી પાસે જો શું મિત્રો કોઈ તૈયાર જોઠું છે અથવા મિત્રો તમારી પાસે ગાય છે, ગાયની વાછરડી છે, તે મિત્રો ગરમીમાં નથી આવતી। ત્યાર પછી મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આપણા પશુનું વિવાણ થઈ ગયા પછી મિત્રો કેટલા દિવસોની અંદર, કેટલા મહિનાઓની અંદર આપણે તેને ફરીથી ગાભણ કરવું પણ જરૂરી છે, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાનો છું। સાથે સાથે મિત્રો તમને આજના વિડીયોની અંદર તમને એવા રામબાણ ઘરેલું તમને ઉપાયો પણ બતાવવાનો છું કે મિત્રો તમે 0 રૂપિયાની અંદર તમારા પશુને મિત્રો તમે હીટમાં પણ લાવી શકવાનો છો। એ બધી માહિતી મારા વાલીડાઓને આપી છે, તો તેના માટે મિત્રો તમે એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો આપણે ઘણા દિવસો પછી ફરીથી આપણે મુલાકાત લીધી છે, કારણ કે મિત્રો મારા ઘઉંની સિઝન ચાલુ હતી। ઘઉંના સિઝનની અંદર હું ખેતરની અંદર કામ કરી રહ્યો છું, તેટલા માટે મિત્રો મને ટાઈમ નહોતો મળતો। ઘણા દિવસો પછી તમારા માટે હું આજે મિત્રો વિડીયો લઈને આવી રહ્યો છું। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે આપણા પશુનું વિવાણ થઈ ગયેલું છે 2 થી 3 મહિનાના ગાળાની અંદર તમારા પશુનું મિત્રો હીટમાં પણ લાવવું જરૂરી છે, તેને મિત્રો ગર્ભવતી પણ કરવું જરૂરી છે કે આપણું પશુ મિત્રો હીટમાં કેમ નથી આવતું, તેના પાછળ કયા કયા કારણો રહેલા છે તે કારણો પણ આપણે જાણવા જરૂરી છે કે જ્યારે મારા વાલીડાઓ જો તમારા પશુનું વિવાણ થઈ ગયેલું છે તે સમયની અંદર જો તમારા પશુને મિત્રો તમે સારી રીતે મેલી નહીં પડવા દીધી હોય કે તમારા પશુના પેટના ગર્ભાશયની અંદર પેટની અંદર સામાન્ય પણ મિત્રો મેલીનો ટુકડો રહી ગયેલો હશે તો આગળ જતાં મિત્રો આપણને ઘણું બધું તેનાથી નુકસાન પણ જોવા મળતું હોય છે કે આપણું પશુ મિત્રો હીટમાં પણ નથી આવતું, એટલે કે મિત્રો ગરમીમાં પણ નથી આવતું। આવા બધા આપણને ઘણા કેસીસ આપણને જોવા મળતા હોય છે, અને જ્યારે આપણું પછી હીટમાં ન આવે, હીટમાં તો આવે પણ મારા વાલીડાઓ શું છે ગજો તમે મિત્રો એઆઈ કરાવો છો, બીજદાન કરાવો છો, કોઈ બુરદારા કોઈ પાડા તારે તમારા ભેંસના ગાયને મિત્રો તમે કોર્સ કરાવો છો તો મિત્રો તે ગાભીન પણ નથી થતું, કારણ કે મિત્રો સમયસર આપણા પશુને મિત્રો હીટમાં પણ લાવવું જરૂરી છે, સમયસર મિત્રો આપણા પશુને મિત્રો ગાભીન થવું દેવા જવું પણ જરૂરી છે કે 2 થી 3 મહિના ગાળાની અંદર જો તમારા પશુનું મિત્રો તમે હીટમાં લાવી અને મિત્રો તમારા ગાભીન પણ કરાવવું જરૂરી છે કે આપણા પશુનું મિત્રો ટાઈમસર આપણે હીટમાં લાવી આપણા પશુનું ટાઈમસર મિત્રો ગાભીન કરાવવું પણ જરૂરી છે, તેનાથી ઘણા બધા ફાયદાઓ છે। ત્યાર પછી મિત્રો સાથે સાથે મિત્રો દૂધની અંદર પણ તમે દિવસે દિવસે વધારો તમે કરી શકો છો, ઘણા બધા આપણે તેનાથી આપણને ફાયદાઓ મળવાના છે। સાથે સાથે મિત્રો પહેલાં તેના નુકસાનો પણ જાણવા જરૂરી છે કે જ્યારે પણ તમારા પશુનું મિત્રો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ તમારા પશુનું મિત્રો તમારા વિવાણ થઈ ગયેલું છે ત્યારથી મિત્રો 1 થી 15 દિવસ ગાળાની અંદર તમારે શું કરવાનું છે, એક દેશી ઘરેલું ઉપાય તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। તે ઘરેલું ઉપાય કયો છે તે પણ સંપૂર્ણ વાત કરું તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો 100 થી 150 ગ્રામ જેવું મિત્રો તમારે ગોળ લઈ લેવાનું છે। તે ગોળને મિત્રો તમારે તેનો ઉકાળો તૈયાર કરી દેવાનો છે, તે ઉકાળો પણ આપણે તમે સંપૂર્ણ માહિતી આપો તો 100 થી 150 ગ્રામ જેવો તમારે ગોળ લઈ લેવાનું છે। ત્યાંની અંદર 50 ગ્રામ જેવો મિત્રો તમે અજમો પણ લઈ શકો છો, સાથે સાથે મિત્રો 50 ગ્રામ જેવી મિત્રો તમારે હળદર પણ લઈ લેવાની છે। આ 3 વસ્તુ તમારે લઈ લેવાનું છે કે આપણા સરસ રીતે મિત્રો તેનો ઉકાળો બનાવી દેવાનો છે। ઉકાળો કમ્પ્લીટલી બની ગયો, 1-2 મિનિટ તમે તમારા ચૂલા ઉપર રહેવા દેવાનું, બરોબર। ત્યાર પછી મિત્રો ઉકાળો કમ્પ્લીટ થઈ ગયો, હવે ત્યાર પછી મિત્રો આપણે ચૂલા ઉપર અથવા મિત્રો ગેસ ઉપર નીચે તમે ઉતારી લો, તે સરસ રીતે મિત્રો તમે ઠંડો પડી જવા દો। આ ઉકાળો મિત્રો તમે અઠવાડિયું સુધી જો તમારા પશુનું વિવાણ થયેલા તાજું પશુ વિવાણ થયેલા તે પશુ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું છે તે પશુના શરીર પેટની અંદર જેટલી પણ મિત્રો મેલી છે તે બધી મેલી પણ દૂર થઈ જશે, અને જો તમારા પશુનું તમે મિત્રો હીટમાં પણ લાવવા માંગો છો ત્યાર પછી મિત્રો તે બધા પશુઓને પણ તમે આપી શકો છો। સાથે સાથે મિત્રો આ બધી વસ્તુ પણ તમારા પશુને આપવી જરૂર છે। હવે વાત કરીએ તો મિત્રો જો તમારા પશુનું મિત્રો તમારા પશુને મિત્રો તમે હીટમાં લાવવા માંગો છો તે બધા પશુનો આ બધી વસ્તુઓ તમારે આપવાની છે કે લીવર ટોનિક છે તે પણ આપવું જરૂર છે, તે પણ મિત્રો 100 ml જેટલું પણ મિત્રો તમારે લીવર ટોનિક તમારા પશુને જે તમે ખાણદાન આપો છો, જે પશુઆહાર આપો છો
તેની અંદર પણ મિત્રો લીવર ટોનિક પણ તમે આપવાનું ચાલુ કરી દો. સાથે સાથે મિત્રો દરરોજ માટે હું દરેક પશુપાલક મિત્રો દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું કે જો તમારા પશુનો મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર નથી આપતા, તેનાથી પણ મિત્રો તમે ઘણી બધી ભૂલો કરી રહ્યા છો. કે મિનરલ મિક્સર પાવડર કવડાવવાથી સાથે સાથે મિત્રો જો તમારા પશુને મિત્રો તમે હીટમાં પણ લાવી શકો છો. તમારા પશુને મિત્રો ટાઈમસર મિત્રો તમે ગર્ભવતી પણ તમે કરાવી શકો છો. સાથે સાથે તેનાથી મિત્રો તમે દૂધ પણ વધારી શકો છો, ફેંડ પણ તમે વધારી શકો છો, અને તમારા પશુને મિત્રો તમે ભૂખ પણ તમે ડબલ કરી ઉગાડી શકો છો. મિનરલ મિક્સર પાવડર કવડાવવાથી ઘણા બધા આપણા પશુના શરણની અંદર આપણને ફાયદાઓ થતા હોય છે. સાથે સાથે મિત્રો તમારા ઘણી બધી કાળજીઓ તમારે લેવી જરૂરી છે. આપણા પશુને મિત્રો ટાઈમસર નજીકના વેટેનરી ડૉક્ટરનો પણ મિત્રો સંપર્ક કરી આપણે ચકાસણી પણ કરાવવી જરૂરી છે. તમારા પશુનો મિત્રો મેલીઓ પણ આપણે તમારે કમ્પ્લીટલી પાડી લેવી જરૂરી છે. હવે વાત કરીએ તો મિત્રો આપણા પશુનો મિત્રો ટાઈમસર મિત્રો સારો ચારો, સારી કંપનીનો મિત્રો પશુવાર આ બધું આપવું જરૂરી છે. કે જો તમારા મિત્રો એક વાત પાડી છે અથવા મિત્રો ભેંસની વાત પાડી છે મિત્રો, તે તૈયાર થઈ ગયેલ છે, 300 થી 3 ક્વિન્ટલની જો પાડી છે તેને મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવવાનું ચાલુ કરી દેશો. દરેક ખાંડની અંદર 50-100 ગ્રામ જેવું મિનરલ મિક્સર પાવડર આપો. અને સાથે સાથે મિત્રો તેને પણ મિત્રો તમે હીટમાં લાવવા માગો છો, તમે તમને આગળ કીધું તમે ગોળ આપવાનું ચાલુ કરી દો, 50 ગ્રામ અજમો પણ આપવાનું ચાલુ કરી દો. સાથે સાથે મિત્રો તમે આનો ઉકાળો પણ બનાવીને તમે આપવાનું ચાલુ કરી દેશો. તેનાથી શું છે કે તમારું પશુ છે તે મિત્રો હીટમાં પણ આવી શકે છે, અને ત્યાર પછી મિત્રો તેને તમે ગર્ભવતી પણ તમે કરાવી શકો છો. અને કોઈ પાડા દાળ અથવા મિત્રો નજીકના વેટેનરી ડૉક્ટરનો સંપર્ક કરી મિત્રો તમે એઆઈ કરાવી તમારા પશુને મિત્રો તમે ગર્ભવતી તમે કરી શકવાના છો. તો ઘણી બધી બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે આપણા પશુની અંદર. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઈક કરી દેજો, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.